નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એક એવી ઘટનાને લઈને મારે વાત કરવી છે કે જ્યાં ઘણા લોકો આ મુદ્દા ઉપર ચર્ચા તો કરતા હોય છે, પણ કોઈ નિરાકરણ જોવા મળતું નથી. 21મી સદી, મોડર્ન જમાનો, બધી જ વાતો થતી હોય છે, મેટ્રો સિટીઝ, સ્માર્ટ સિટીઝ, પણ પછી એની પાછળની જે વરવી વાસ્તવિકતા જે હોય છે ને, તેની પાછળ કોઈ જ અત્યારે તો તેની ઉપર કોઈ ચર્ચા નથી કરતું, ના તો અત્યારે તો તેને લઈને કોઈ ક્યાંક જવાબદાર કારણભૂત કોઈ અધિકારી પણ જોવા મળે છે. દર્શક મિત્રો, આજે વાત કરવી છે સુરતને લઈને. સુરતના વરાછા વિસ્તારમાં ગર્ભપાતનું સૌથી મોટું નેટવર્ક ઝડપાયું હોય તે પરિસ્થિતિ સામે આવી છે. આમાં માત્ર એક ડોક્ટર તો ચલો જવાબદાર છે, પણ એક સમાજ પણ જવાબદાર છે. હું સમાજને અને ડોક્ટરને બંનેને અત્યારે તો એટલા માટે કહું છું આ સ્ટેજ ઉપરથી, કારણ કે જેણે ગર્ભપાતનું આ નેટવર્ક ચલાવ્યું એ તો સૌથી મોટો કારણભૂત છે, અને જે મા બાપે જે ત્યાં જઈને અત્યારે તો જે પેલું કે ચકાસણી કરાઈ, તપાસ કરાઈ, તે પણ એક જવાબદાર છે. દીકરો હોય કે દીકરી, જે પણ છે અત્યારે તો એ ભગવાનનું દીધેલ છે. દીકરી આવે છે તો અત્યારે તેની જે પ્રમાણેની હત્યા, આ કેટલું યોગ્ય? અને આ અત્યાર સુધીના ક્યાંક સમાજની એક વરવી વાસ્તવિકતા તો હતી, પણ હજુ પણ ક્યાંક એને દરેક લોકો આગળ લઈ જઈ રહ્યા છે તેવું પણ સ્પષ્ટપણે આ ફલિત થઈ રહ્યું છે. જ્યારે આપણે બધી જ વાતો કરીએ છીએ કે ના સારો સમાજ, સારા સંસ્કાર, બધાની બાબત હોય, ત્યારે પણ હજુ પણ કેમ દીકરીઓની તરલ હત્યાની બાબત જોવા મળતી હોય છે, તે એક સૌથી મોટો સવાલ છે. અરે એમને જન્મવા તો દો. એ પણ અત્યારે જો આગળ આવશે તો તમારું નામ તો અત્યારે જે ઉજ્જવળ કરશે, તેની સાથે દેશનું પણ નામ ઉજ્જવળ કરશે. પણ આ તો આગળ આવે તેની પહેલા જ અત્યારે તો હત્યાની બાબત, અને આટલું મોટું રેકેટ જોવા મળ્યું. સવાલ એ પણ થાય છે આમાં કે આરોગ્ય અધિકારી શું કરતા હતા? આ માત્ર કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ આ ક્યાંક બહુ મોટું ષડયંત્ર છે. કારણ કે જે આ પરિસ્થિતિ સામે આવી છે તેમાં ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીનું આખું નેટવર્ક ફેલાયું હોય તે પ્રમાણેની ક્યાંક આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ એ જ આરોપી છે કે જેને નવેમ્બર 2025માં રામ ગોપાલ શિવાય નામની એક હોસ્પિટલ ચલાવતો હતો, કે જ્યાં આ જ પ્રકારનું નેટવર્ક ચલાવતો હતો, ત્યારે એની ધરપકડ પણ થઈ ગઈ. 6 મહિના પહેલાં એ જેલમાંથી છૂટીને આવ્યો અને ફરી એકવાર આ મોતની હાટડી ચલાવી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે હવે એ જ બાબત છે કે હવે આરોગ્ય વિભાગ અત્યારે તો શું કરતું હતું? આટલા વખતથી ચાલતું હતું તો ચલો, પહેલાં તો પેલી રામ ગોપાલ શિવાય નામની જે હોસ્પિટલ હતી તેની ઉપર તો અત્યારે તંત્ર દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી, પણ હવે આ પછી 6 મહિના પછી એ ભાઈ બહાર આવી ગયો અને પાછી આ પ્રકારની જે એમ કહે ને કે ના પ્રેક્ટિસ ચાલુ કરે. આને તો પ્રેક્ટિસ ના કહેવાય, આને તો એમ જ કહેવાય કે ના ક્યાંક હત્યાઓ જ કરતો હતો, દીકરીઓનો આ દુશ્મન હતો, તેવી બાબત અત્યારે તો ચોક્કસી કહી શકાય છે. આ મુદ્દા ઉપર મારે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અવનીબેન આલ, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા તો ખરી, પણ તેની સાથે ગાયનેકોલોજિસ્ટ પણ છે, અને સાથે જ સેજલબેન જોશી અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ ઈસાર સંસ્થા કચ્છ રાપરના પ્રમુખ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. હેમંતભાઈ, આપ એક ગાયનેકોલોજિસ્ટ છો. મારે સૌથી પહેલો સવાલ અત્યારે આપને એ કરવો છે કે જે પ્રમાણેની આ એક નેટવર્ક સામે આવ્યું છે, આ એક એવો વ્યક્તિ કરતો હતો કે જેની પાસે અત્યારે તો કોઈ ડિગ્રી જ નથી, અને ડિગ્રી વગર આટલું મોટું રેકેટ ચાલતું હતું. અને આમાં તો સાહેબ એમ કહેવાય ને હેમંતભાઈ કે જે સારા ડૉક્ટર છે, જે તમારા જેવા, કે જે સારા અત્યારે કાર્યો કરે છે, તેમનું પણ અત્યારે તો નામ બગાડે છે ને, એવી પરિસ્થિતિ સામે આવી છે. એટલે સવાલ એ થતો હોય છે ને આમાં હેમંતભાઈ, કે આ ગર્ભ હત્યા હવે અટકશે ક્યારે? કારણ કે આપ તો ચલો એક ગાયનેકોલોજિસ્ટ છો, આપ સમજી શકો છો કે ના અત્યારે જે માતા અને પિતાની જે પરિસ્થિતિ, દીકરો જન્મતો હોય ત્યારે કેટલી ખુશી હોય, દીકરી જન્મતી હોય ત્યારે પણ કઈ રીતની ખુશી હોય, માતા પિતાના જે સ્મિત કઈ રીતનું જોવા મળતું હોય, આપે તો જોયું હશે. અને આ પ્રમાણની જે હાટડી અત્યારે તો જે ચલાવી છે, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, ખૂબ જ દુઃખદ બાબત છે, આઘાતજનક બાબત છે.
અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે તમે ઓવરઓલ બધા જ જિલ્લાઓનું જે પ્રમાણેનો આપણો મેલ ફિમેલ રેશિયો જોઈ લો, તો આપણે જ્યારે 2011ના સેન્સસની વાત કરીએ ને ત્યારે એ સેન્સસમાં 1,000 પુરુષોની સામે 911 બાળાઓ હતી આપણે ત્યાં ગુજરાતમાં. જેનો આપણે રેશિયો સુધારીને હમણાં છેલ્લી જે 2022 ની જે પ્રમાણેની આખી સ્ટેટિસ્ટિકલ કન્સિડરેશન અને ગણતરી થઈ એ પ્રમાણે ગુજરાતમાં એ સેક્સ રેશિયો સુધરીને 1,000 દીકરાઓની સામે 956 દીકરીઓનો થયો. અને સૌથી વધારે આનંદનો વિષય આપણે ત્યાં જે ટ્રાઇબલ એરિયા છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારો છે, ત્યાં તો અમુક જિલ્લાઓ એવા છે કે જેમાં દીકરાઓ કરતા દીકરીઓનું પ્રમાણ, જે 1,000 દીકરા હોય તો દીકરીઓનું પ્રમાણ 1,011, 1,021 એ પ્રમાણેનું છે. એટલે આવી જ્યારે ખરેખર એક સુધારણા તરફ આખો એ સમજ જતો હોય ત્યારે સુરત તો ખરેખર એક વિકસિત શહેર છે, ઇન્ડસ્ટ્રીયલ આખો ઝોન છે, કોસ્મોપોલિટન સિટી છે અને આર્થિક રીતે ગુજરાતનું પાટનગર કહેવાય. અને ત્યાં જે રીતે ચિંતાજનક રીતે સેક્સ રેશિયો જોવા મળે કે 900 થી પણ નીચે 879 ની આજુબાજુ જ્યારે દીકરીઓ 1,000 દીકરાઓની સામે હોય, તો મને એવું ચોક્કસપણે લાગે કે ક્યાંક ને ક્યાંક ત્યાં જે પ્રમાણેનું મોનિટરિંગ, જે આખો એ સ્ત્રી ભ્રૂણ હત્યા અંગેનો જે કાયદો છે પીસીપીએનડી એક્ટ, એ કાયદાની તમે આમ જુઓ તો જોગવાઈઓ એટલી બધી કડક છે યજ્ઞભાઈ, કે દાખલા તરીકે કોઈ મેડિકલ પ્રેક્ટિશનર દાખલા તરીકે કસૂરવાર ઠરે છે તો 3 વર્ષની સજા પહેલા ગુના માટે છે અને 50,000નો દંડ છે. અને સાથે સાથે તમારી જ્યારે આ કાર્યવાહી ચાલે એ દરમિયાન તમારું મેડિકલ કાઉન્સિલમાંથી રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે. અને જો બીજો ગુનો થાય તો 5 વર્ષની સજા છે, 1 લાખનો દંડ છે અને કાયમ માટે એ ડોક્ટર પ્રેક્ટિસ ના કરી શકે એ રીતે એનું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી રજીસ્ટ્રેશન એ રદ થાય તે પ્રમાણેની જોગવાઈ જે તે રાજ્યના મેડિકલ કાઉન્સિલ સાથેનો એ રીતે આ કેન્દ્ર સરકારનો કાયદો છે. એટલે અને એવું માત્ર આમાં શું છે, આ ડિમાન્ડ અને સપ્લાય વાળો આખો વિષય છે. એક બાજુ સમાજમાં હજુ પણ અમુક વર્ગોમાં ઘરમાં દીકરો જોઈએ જ, પરિવારમાં દીકરો જોઈએ જ, એ પ્રમાણેની જે માન્યતા છે અને એ માન્યતાના આધારે થઈને હંમેશા માતાને જે રીતે ઘણી વખત 2 પ્રેગ્નન્સી, 3 પ્રેગ્નન્સી, 4 પ્રેગ્નન્સી માટે જ્યારે દબાણ કરવામાં આવે કે 3 દાખલા તરીકે દીકરીઓ હોય તો એના ચોથી તો અમારે બાળક જોઈએ જ અને દીકરો જ જોઈએ, એ જે પ્રમાણેની આખી એક સમાજમાં હજુ પણ જે માન્યતા ઘર કરી ગયેલી છે એ દુઃખદ બાબતના લીધે થઈને જ્યારે આ કાયદા પ્રમાણે જો કસૂરવાર કોઈ દર્દીની સાથેના સંબંધી પણ હોય ને તો એમને પણ સજાની જોગવાઈ. પહેલો ગુનો હોય તો 3 વર્ષની, પછીના ગુના માટે 5 વર્ષની સજાની જોગવાઈ છે. તમે ઇલીગલ એડવર્ટાઇઝમેન્ટ કરતા હો પણ આવી રીતે પ્રથમ અને બીજા તકમાં 3 અને 5 વર્ષની ગુનાની અને તમારી સજાની જોગવાઈ છે, સાથે સાથે દંડની પણ જોગવાઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે કાયદા ગમે હેમંતભાઈ, તેટલા બનાવીએ ક્યાંક એવું જ્યાં નથી સુધી લાગતું કે સમાજ. હજુ ઉદાહરણરૂપ કાર્યવાહીની જરૂરિયાત છે તેમ? કારણ કે આ તો બધા ડિગ્રી વગરના ઝડપાય છે. એટલે હવે છે ને લગ્નભાઈ, મારું હું તો ઓલ ગુજરાત ગાયનેક સોસાયટી અમારી ખરી, એટલે 21 જેટલી ગાયનેક સોસાયટીઓ આખા ગુજરાતમાં, જેમ અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે, સુરત છે, ભુજ કચ્છની આપણી ગાયનેક સોસાયટી છે, એવી રીતે બધા જ 21 ગાયનેક સોસાયટીઓનું અમારું સંગઠન છે. અને મને એવી ચોક્કસપણે ખાતરી છે, મને કહેતા પણ આનંદ થાય કે જે ડિગ્રી વાળા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે ને એમને માટે તો એટલી સખત વ્યવસ્થા છે. તમારે કોઈ પણ પેશન્ટ સોનોગ્રાફી માટે આવે તો એનું ફોર્મ પણ ભરવું પડે છે. એ ફોર્મ તમારું ફિઝિકલ ફોર્મ ના એકલું નહીં, તમારે ડિજિટલ ફોર્મ પણ ભરવું પડે છે, ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે. આ જ બધા ફોર્મ, તમારે જે ફિઝિકલ ફોર્મ છે એ દરેક મહિનાની 1લી થી 5મી તારીખમાં જે તે જિલ્લાના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર હોય, સીડીએચઓ હોય, એમને ત્યાં તમારે જમા કરાવવા પડે. એ ફોર્મ ની સાથે સાથે તમારે જે તે પેશન્ટ તમારે ત્યાં ક્લિનિકમાં આવ્યા છે એનું એક એન્ટીનેટલ રજિસ્ટર હોય, એ પણ તમારે મેન્ટેન કરવું પડે છે, જેમાં પેશન્ટનું નામ, સરનામું, મોબાઈલ નંબર, આ બધી જ વિગતોનો રેકોર્ડ તમારે મેન્ટેન કરવો પડે. આ રેકોર્ડમાં પણ જો તમારી એક પણ નાની ક્ષતિ હોય તો તમારું સોનોગ્રાફીનું મશીન સીલ થઈ શકે એવી કડકમાં કડક જોગવાઈ છે. અને મને કહેતા આનંદ છે, રાજ્ય સરકાર તરફથી અને ખાસ કરીને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી સ્ટિંગ ઓપરેશન ખૂબ સારા થયા છે.
હું તમને છેલ્લા 3 વર્ષની અમદાવાદની વાત કરું તો લગભગ 96 જેટલા સ્ટિંગ ઓપરેશન થયા છે. અને એમાંય તમને આઘાત લાગશે યજ્ઞભાઈ, કે સૌથી વધારે મશીન પશ્ચિમ વિસ્તારમાં, જે સેટેલાઇટ થલતેજ ગોળકદેવ જેવો આપણે ત્યાં વિકસિત વિસ્તાર છે, ત્યાં સૌથી વધારે સોનોગ્રાફીના મશીન સેલ થાય, ના કે મધ્ય ઝોન કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં. 96 માંથી લગભગ 59 મશીનો આ બાજુના પશ્ચિમ વિસ્તારમાં સેલ થાય. એટલે પણ મને એવું લાગે છે આ જે કડક કાર્યવાહી થાય છે, હવે જ્યારે મેડિકલ નો આખો એક વર્ગ કે જેની ઉપર ખૂબ ચાંપતી નજર છે, ખૂબ સરસ રીતે સ્ટિંગ ઓપરેશન એવું થઈ રહ્યું છે, ત્યારે આધુનિક ટેકનોલોજી આમાં તમે જોયું તે પ્રમાણે ફાર્માસિસ્ટ આપણે જે સાંભળ્યું છે તે પ્રમાણે નાનું સરખું ટેબ્લેટ છે એની પાસે, અને એ ટેબ્લેટની સાથે પ્રોબ એટેચ કરી અને ત્યાં ઘેર બેઠા તમને આ સુવિધા પૂરી પાડે એ પ્રમાણેની આખી વ્યવસ્થા થઈ. એટલે હવે આ નોન મેડિકલ, નોન પ્રોફેશનલ લોકો આ આખી કાર્યવાહી જયારે કરી રહ્યા હોય ત્યારે મને એવું લાગે છે કે આ ઘટના ઉપરથી કદાચ ખૂબ મોટી બીજી આંચકાજનક આપણે માહિતી આપણને આગળના સમયમાં મળશે એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. કારણ કે હવે મેડિકલ પ્રોફેશન કરતા નોન મેડિકલ અને નોન પ્રોફેશનલ લોકો આ પ્રવૃત્તિમાં, કારણ કે આ ઇઝી બની છે, ડિમાન્ડ ને સપ્લાય વાળો આખો વિષય છે સમાજમાં. મને ઘણી વખત બહુ આનંદ થાય કે આપણા ધર્મગુરુઓ છે, આપણા જે સામાજિક આગેવાનો છે, જયારે કોઈ મેળાવડા થતા હોય છે ત્યારે એક સંકલ્પ લેવડાવતા હોય છે, પણ એ સંકલ્પ સાચી પરિપાટીથી દરેક પરિવારમાં અને ખાસ કરીને વડીલો જેઓ કે સાસુ સસરા બનવાના છે, વિવે વિવાણ બનવાના છે, એમનામાં જો ઉતરે તો મને એવું ચોક્કસપણે લાગે છે કે આમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું. બિલકુલ બિલકુલ. પણ આજે હત્યા છે એ બહુ જ અત્યારે સવાલ ઊભી કરે છે. અવનીબેન, બહુ આપણે તો શો કર્યા, બહુ બધી ચર્ચાઓ કરી, પણ હજુ પણ ક્યાંક સમાજમાં એ પ્રમાણેની હજુ પણ માનસિકતા છે કે ભાઈ દીકરો છે કે દીકરી લાવો અમે ચેક કરીએ, અને અત્યારે દીકરી હોય તો અમારે નથી જોઈતી, દીકરો હોય ને તો બહુ સારું, અમારો વંશ અત્યારે તો આગળ વધારશે, એવી અત્યારે તો જે માનસિકતાઓ જોવા મળતી હોય છે. એવું નથી સમજતા કે ના, દીકરી અત્યારે આવતી હોય તો એ તમારું તો નામ ઉજ્જવળ કરશે, પણ તેની સાથે સમાજનું પણ કરશે. તો હજુ પણ આ પ્રકારની જે માનસિકતાવાળા લોકો છે, શું કહેશો આપ તેને લઈને? પણ જી યજ્ઞભાઈ, હું આ બાબતે વિશે કહેવા માંગુ છું કે ઘણીવાર જે પ્રકારે અમુક સમાજોમાં દીકરી માટેની જે ઉદાસીનતા છે, જેમ કે ઘણીવાર એવું પણ છે કે ઘણી જગ્યાએ દીકરીને જ્યારે લગ્ન કરાવે છે ત્યારે દીકરીના પૈસા રૂપિયા પણ મળતા હોય છે. તો ઘણા એવા સમાજ પણ છે કે જ્યાં દીકરીનો જન્મ થાય તો ખુશી મનાવવામાં આવે છે. ગુજરાતની અંદર હું સમાજમાંથી બિલોંગ કરું છું, ત્યાં દીકરી જન્મ દર વધારે છે અને દીકરી આવે તો રાજી ખુશીનો વિષય હોય છે. તો ઘણીવાર એવું છે કે જે પ્રમાણે જેમ સાહેબે વાત કરી કે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે સીલ થયા છે, ધેટ મીન્સ કે વેલ એજ્યુકેટેડ લોકો દીકરીને સ્વીકારતા નથી. અને ક્યાંક એવી પણ આખી કોન્ટ્રોવર્સી છે કે જ્યાં એવો સમાજ પણ છે જે કદાચ શિક્ષિત નથી, પરંતુ માત્ર દીકરીના જન્મથી અથવા દીકરીના લગ્નથી એને મોટો આર્થિક ફાયદો થવાનો છે એમ વિચારીને દીકરીના જન્મને વધાવે છે. તો આ એક મોટી કોન્ટ્રોવર્સી છે. અને હાલ જે પ્રમાણે રેશિયો ચાલી રહ્યો છે, અને એ જોતા મને તો, હું જે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં રહું છું, મેં જોયું છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જે પાટીદાર કોમ્યુનિટી છે તેમાં દીકરીનું જન્મદર ઘણું ઓછું છે. એમને તો ત્યાં સુધી કરવું પડે છે કે ક્યાંક કોઈ અન્ય સ્ટેટમાંથી એ કોઈ પણ પ્રકારની કોઈ પણ બેકગ્રાઉન્ડ વાળી છોકરીઓ સાથે લગ્ન કરવા અને એવી દીકરીઓ ઘરમાં લાવીને ક્યાંક ઘણીવાર તો એવા ફ્રોડ પણ એમની સાથે થતા હોય છે. તેમ છતાં એ લોકો આજે પણ એ રિસ્ક લેવા પણ તૈયાર થયા છે. તો આજે એ પરિસ્થિતિ, એક બાજુ સમાજની આ પરિસ્થિતિ છે, જ્યારે આજે મને જે જાણવા મળ્યું કે સુરતમાં આ પ્રકારે આખું ડાયગ્નોસિસ થઈ અને સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ, તો ખરેખર આ બંને વચ્ચે જે વિરોધાભાસ છે, તો ક્યાંક સમાજે પોતે ચેતવાની જરૂર છે, પોતે સુધારાની જરૂર છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે જેટલા પણ મેડિકલ પ્રેક્ટિશનર્સ છે, કે જે લોકો આ આખા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે, તમામ લોકો, સામાન્ય એક હોસ્પિટલમાં કામ કરતા નાનામાં નાના કર્મચારીથી માંડીને ડોક્ટર સુધીના લોકોની ખુદ રિસ્પોન્સિબિલિટી એવી રહે અને એની પોતાની નૈતિક મૂલ્ય અને અંદર એક એવી નૈતિકતા જોઈએ અંદરથી કે એને દીકરીનું ડાયગ્નોસિસ કરે છે તો એને પોતાને એવું સમજીને ન કરવું જોઈએ. તો જ કદાચ આ કાયદાઓ સક્ષમ બનશે. કાયદો તો બનાવી દીધો છે, સજા અને દંડની જે પ્રમાણે સાહેબે કીધું, અને હું પણ કાયદો ભણાવું છું એટલે મને ખબર છે કે ખૂબ કડક પ્રધાન છે. પરંતુ ત્યારબાદની પરિસ્થિતિ શું? મેં ઘણી જગ્યાએ એવા પણ સોનોગ્રાફી મશીન સીલ થયા બાદ વળી પાછા એને ધંધો ચાલુ કરી દીધેલો છે.
તો આ ચાલુ જ રહે છે. તો સમાજે અને જે તે વ્યવસાય સાથે આખી આ જે શૃંખલા છે એ સાથે સંકળાયેલા તમામ લોકોએ પોતાની નૈતિકતા બદલવાની જરૂર છે, પોતાના વિચારોને બદલવાની જરૂર છે. તો જ કદાચ કાયદો સાચા હાથમાં, હું માનું છું ત્યાં સુધી કાયદો સાચા હાથમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. પોતાની જાતે સાહેબ બદલવો પડે, પોતાની જાતે કાયદાનું પાલન અંદરથી થવું જોઈએ. એના માટે કોઈ પોલીસ કે કોઈ પ્રશાસન કે કોઈ કોર્ટ તમને પાલન કરાવી શકે અથવા તો તમે કાલે જામીન આપીને છૂટી જશો. પરંતુ જો ખરેખર અંદરથી ઈચ્છા હશે અને જો દીકરી માટે એક લાગણી અને એક પ્રેમ હશે દરેક વ્યક્તિના મનમાં, તો એ દીકરીની હત્યા ક્યારેય ભ્રૂણમાં નહીં કરી શકે, એવું મારું ચોક્કસપણે માનવું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સેજલબેન, આટલી મોટો જે ઘટનાક્રમ આખો જે થયો, અને હું તો એમ જ કહું છું કે આ માત્ર અત્યારની ઘટના નથી. નવેમ્બર 2025માં પણ જે આટલું મોટું રેકેટ, આ જે ભાઈ હતો જે ફાર્માસિસ્ટ, એમનું નામ જે પણ કંઈ હતું, એ પણ એ જે પકડાયો છે, એટલે આ પહેલાં, એટલે એમ જોવા જઈએ ને તો 2024 કે 25 આટલું મોટું રેકેટ ચાલતું હતું. ત્યારે ખબર પડી, રેડ પાડી, જેલમાં ગયો, બહાર આવ્યો, પાછી આ જ પ્રેક્ટિસ અત્યારે તો ચાલુ કરી. તો લાગે છે કે ના, હવે ક્યાંક યોગ્ય રીતે તેની ઉપર કાર્યવાહી થશે તેમ, અને એક ઉદાહરણરૂપ કાર્યવાહી અત્યારના સમયમાં થવી પણ બહુ જરૂરી છે. અને બીજી બાજુ જે હજુ પણ ક્યાંક સમાજમાં, ચલો એજ્યુકેટેડ કે પછી અત્યારે તો જે એમ કહેવાય ને કે ના, જે અન્ય પણ જે કોઈ લોકો છે, આપણે એવું નથી કહેતા કે ના આ લોકો જ આમ કરે છે તેમ, પણ સમાજમાં હજુ પણ ક્યાંક ગર્ભ પરીક્ષણની બાબત બહુ બધી જે જોવા મળી રહી છે. એવું નથી કે ના જે પણ કંઈ આવે એને એક્સેપ્ટ કરીએ તેમ. શું કહેશો આપ તેને લઈને? નમસ્તે યજ્ઞભાઈ. જે ચર્ચા ચાલી રહી છે અને ડોક્ટર સર અને અવનીબેને જે વાત કરી, એમાં એકાદ બે વધારાના જે મારા મુદ્દા છે અથવા તો એક દ્રષ્ટિકોણ છે રજૂ કરવા હું ઈચ્છું છું. બે એક વાત, જે આપ સુરતની ઘટનાને જોઈ રહ્યા છો, તો હું છેલ્લા 25 વર્ષથી આ જ પ્રકારના કામો સાથે જોડાયેલી છું. અને બરોડા અને અમદાવાદ જેવા સિટીમાં અમે પણ અનેક જગ્યાએ માહિતી આપી અને પોલીસની સાથેની કાર્યવાહીમાં પણ જોડાયા છે એક સામાજિક કાર્યકર તરીકે. એટલે આ સુપેરે મને ખ્યાલ છે કે આ કેવી રીતે ચાલે છે. પણ અત્યારે જે વાત કરવામાં આવે છે એમાં મને બે વાત ચોક્કસપણે કહેવી છે. બહુ જ સરસ હેમંતભાઈએ વાત કરી કે ડોક્ટરનું એસોસિએશન છે, એમની કમિટીઝ છે અને એમનું સંગઠન છે. તો મને લાગે છે કે આ એક એવી શરમજનક ઘટના બને છે કે જેમાં હાઈલી એડ્યુકેટેડ લોકો જ જોડાય છે. જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે કાયદામાં જોડાનાર અને એને સાચવનાર, આ બંને પ્રકારના લોકો અંદર હોય છે. તો આની અંદર એવું દેખાય છે કે હાઈલી એજ્યુકેટેડ MBBS થયેલા ડોક્ટર, એટલે આ ફાર્માસિસ્ટ ભાઈ છે, ડોક્ટર નથી, એ ખોટી વાત છે. એટલે એ બરાબર નથી કે એને ફાર્માસિસ્ટ તરીકે આ પ્રેક્ટિસ કરે છે, પણ કમસે કમ એની પાસે સાયન્સનું એજ્યુકેશન તો છે. એટલે હાઈલી એજ્યુકેટેડ લોકો આ પ્રકારના કામોમાં જોડાય છે. હું ઘણા વર્ષોથી ડોક્ટર્સના ફિલ્ડમાં, અમે લોકો એમની સાથે જેન્ડર અને આ પ્રકારની શું માન્યતાઓ છે દીકરાઓ માટે અને દીકરીઓ માટે, એની ઘણી તાલીમો કરવાની કોશિશ કરી. અને ત્યારે જે દલીલ આવે છે ડોક્ટર્સ તરફથી, એ એક એવી આવે છે કે ભાઈ અમારી પાસે તો રડતી કકડતી બહેન આવે છે અને અમે તો એના માટે સારું કરી આપીએ છીએ કે એ જો દીકરી આવશે તો એ પોતે ઘરમાં નહીં રહી શકે, એને ત્રાસ મળશે, એટલે અમે તો એ બહેન માટે સારું કરીએ છીએ. એટલે ત્યારે ફરી અમારે આ જ ચર્ચાઓ કરવાનો મુદ્દો આવે છે કે ખરેખર તમે લાંબા ગાળાની વાત જુઓ તો ગર્ભપાત કરાવવા તો સ્ત્રી જ આવવાની છે. એટલે તમને એમ લાગતું હોય કે તમે એક સ્ત્રીને મદદ કરી રહ્યા છો, તો એમાંથી તમારે ઉપર ઉઠવાની જરૂર છે. ઘણું બધું છેલ્લા 10-15 વર્ષમાં ઘણો બધો બદલાવ પણ આવ્યો છે. અને મને એવું લાગે છે કે આ પ્રકારની જે સ્ટિંગ ઓપરેશન્સ થઈ રહ્યા છે, ડોક્ટર સરે પણ વાત કરી છે, એ ખરેખર બહુ જ જરૂરી છે. અને આ અવારનવાર ને વારંવાર થવા જરૂરી છે. અને અત્યારે જે મેડિકલના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ્સ છે, જે ભણી રહ્યા છે, એમની સાથે પણ આ બહુ જ ફોકસ રીતે જે એમને ઓથ લેવડાવવામાં આવે છે, જે ડોક્ટર મેડિકલ ફિલ્ડના એથિક્સ કહેવામાં આવે છે, મને લાગે છે કે બહુ જ કન્ફર્મ રીતે, બહુ જ સ્ટ્રિક્ટ રીતે એમની સાથે આ ઓથ કરવા પડે. કારણ કે એક નાગરિક તરીકે, ડોક્ટરની વાત પછી કરીએ તો એક નાગરિક તરીકે એક આપણી રિસ્પોન્સિબિલિટી બને છે, એક નૈતિક ફરજ છે કે આપણે સમાજના એવા જે રિવાજો છે કે જે સમાજને પતનની દિશામાં લઈ જાય છે, તો એને બદલવામાં ડોક્ટર્સનો બહુ જ મોટો ફાળો છે. સ્ત્રી ગર્ભ પરીક્ષણ એ માત્ર ડોક્ટર સિવાય અથવા તો આવા ફાર્માસિસ્ટ કે જે ભણેલા ગણેલા લોકો છે એના સિવાય કોઈ ઘરમેળે કરી શકે એમ નથી. એટલે
જો આ ફિલ્ડમાં જો યોગ્ય અવેરનેસ કરવામાં આવે અને સર કહે છે કે એમની આટલી બધી મોટી કમ્યુનિટી છે ને આટલું મોટું સંગઠન છે, જો એ દ્વારા કરવામાં આવે તો એ તો ન જ કરે, પણ એમની આજુબાજુમાં પણ ક્યાંક આવું થતું હોય ને તો એમાં પણ આ ડોક્ટર્સ મદદ કરી શકે કે ભાઈ અમારા વિસ્તારમાં આવું થઈ રહ્યું છે, એટલે પ્રાઇવેટ ડોક્ટર્સ જે બધું આ કરી રહ્યા છે એ રોકાઈ શકે. આની પાછળ પિતૃસત્તાક માનસિકતા બહુ જ જવાબદાર છે. પોતાનો વંશ તો દીકરો જ ચાલુ રાખે, એ જે વાત છે, અને એ મારે તમને કહેવું છે કે અમુક વર્ગોમાં નથી, એ બધા જ વર્ગોમાં છે. જેમ સરે પણ કીધું કે પશ્ચિમ વિસ્તારોમાં એમને જોવા મળ્યું. એટલે હું એ જ કહેવાની હતી કે આમાં એવા અભણ કે પછાત વર્ગના લોકો કે ગરીબ વર્ગના લોકો આમાં જોડાય છે એવું નહીં. આમાં ભણેલા ગણેલા લોકો, પૈસાદાર વર્ગના, આર્થિક રીતે સદ્ધર ઉપલા વર્ગના લોકો આમાં વધારે જોડાય છે. મહેસાણા જિલ્લો આપણું એનું એક બહુ જ મોટું એક દ્રષ્ટાંત છે કે સૌથી વધારે ઓછો સેક્સ રેશિયો આપણો મહેસાણા જિલ્લાનો છે. એટલે બંને બાજુ છે, બંને બાજુ તમે જુઓ તો શિક્ષિત વર્ગ જ આ પ્રકારના એમાં જોડાય છે. હું અહીંયા રાપરમાં કામ કરું છું તો મને ખબર છે કે અહીંયા દીકરાની લાલસા તો છે જ, પણ આ ધર્મ સાથે જોડાયેલી વાત છે કે આવું પાપ ના કરાય, એટલે ઘરમાં 5, 6, 7 દીકરી અવતર્યા કરે અને દીકરાની રાહ જોયા કરે. એટલે બાળકોની સંખ્યા 8, 9, 10 સુધીની હોય એક એક કુટુંબોમાં, એવું આપણને જોવા મળે, પણ દીકરો તો જોઈએ જ છે. એટલે આ દીકરા માટેની જે ઘેલછા છે ને એને સમાજે, હવે સમાજના આગેવાનોએ, ધર્મગુરુઓએ જ્યાં એવું નથી પણ લાગતું કે હવે સમજાવવા પ્રયત્ન જે કરી દેવો જોઈએ સેજલબેન તેમ કરવાની જરૂર છે કે દીકરી પણ વંશ ચલાવી શકે છે, માત્ર દીકરો જ વંશ ચલાવે એ વાતમાંથી બહાર નીકળવા જરૂર છે. જી સેજલબેન, હવે આ વાત આપણે જ કરવી જોઈએ એવું લાગતું નથી? બિલકુલ સાચી વાત છે. એટલે જ મેં કીધું કે આપણે જ્યાં છે ત્યાં આપણે કરવું જોઈએ, અને જે પ્રોફેશનમાં છે એમાં કરવું જોઈએ. આ માત્ર ડોક્ટર્સ જ કરશે કે સામાજિક કાર્ય કરશે કે વકીલો જ કરશે કે પોલીસ કરશે એવું નથી. આપણે જ્યાં છે એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે આપણી આ જવાબદારી છે, ને તો જ કદાચ આ જે ડિક્લાઇન સેક્સ રેશિયો છે એને આપણે બચાવી શકશું. ગુજરાતની આપણે સંસ્કૃતિની વાત કરીએ, ગતિશીલ ગુજરાત કરીએ, પણ તમે જુઓ તો અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે બહુ ખરાબ પરિસ્થિતિમાં છીએ. એટલે આપણે એ વાતને જોવાની જરૂર છે. ઓકે, અવનીબેન, લાગે કોઈ ચેન્જ આવશે તેમ? જી બિલકુલ, મને લાગે છે કે ચેન્જ આવશે, સમય આવશે. એટલે યજ્ઞભાઈ, હું માનું છું કે પરિવર્તન સંસારનો નિયમ છે, અને જે પ્રકારે અત્યારે જે દીકરીઓની અછત છે એવા સમાજોમાં તો હવે દીકરી જન્મને વધામણા કરવામાં આવે છે. હવે જે નવી યંગ જનરેશન છે, કોલેજોમાં હું ભણાવું છું પ્રોફેસર તરીકે, એટલે મેં જોયું છે કે જે નવા યંગસ્ટર્સ છે એ લોકો આજે દીકરા દીકરીના ભેદને માનતા નથી. ક્યાંક જે જૂના જમાનાના લોકો છે એમની સાથે હજી જે આગળની આપણી અને આપણાથી પહેલાની જે પેઢી છે જે હજી હયાત છે, એ લોકોની માનસિકતા હજી બદલાઈ નથી. પરંતુ જે નવા યુવાનો છે એ લોકો આજે પણ દીકરા દીકરીનો કોઈ ભેદ રાખતા નથી. મેં એવા કપલ પણ જોયા છે, એવા કપલોને અમે એવા જેને એક જ દીકરી છે એવાને એવા કપલને અમે વધાવ્યા પણ છે, એમનું સન્માન પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવે છે. તો આ એક માનસિકતા બદલાઈ પણ છે, અને મને એવું લાગે છે કે ભવિષ્યમાં 10-20 વર્ષ પછી આનો 100% રિઝલ્ટ પણ મળશે. જે પ્રકારે સરકાર પણ કામ કરી રહી છે બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન દ્વારા, તો ક્યાંક ને ક્યાંક આના પરિણામો તો મળશે, પણ થોડાક સમય લાગશે. પણ જે પ્રકારે બેને વાત કરી એમ કે એક સ્ત્રી જ એવું ઈચ્છે છે કે પોતાની કુખે દીકરો જ જન્મે, એટલે કે સ્ત્રી જ પોતે નક્કી કરે છે કે મારા માનસિક બહાર આવવાનું છે ને અમરીબેન, આપણે એ જ માનસિકતામાંથી અત્યારે તો બહાર આવવું બહુ જરૂરી છે. સેજલબેન, મારી જોડે થોડોક સમય ઓછો છે. એક છેલ્લો સવાલ મારે હેમંતભાઈને પૂછવો છે. હેમંતભાઈ, એવું લાગે છે કે હવેના ડોક્ટર્સે જ હવે આગળ આવવું પડશે તેમ આ બધી જ બાબતો રોકવા માટે? કારણ કે આમાં છે ને એમ કહેવાય ને કે તમારા જેવા ઘણા સારા એવા જે ડોક્ટર્સ હશે કે ત્યાં સારી રીતે પ્રેક્ટિસ કરતા હશે, પણ એકના કારણે બધાને અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે પેલું કહેવાય ને કે એક શરમ ક્યાંક ભોગવવાનો વારો આવતો હોય છે. શું કહેશો હેમંતભાઈ? બહુ સાચી વાત છે યજ્ઞભાઈ. ઘણી વખત છે ને આ આખા 100% દાખલા તરીકે ડોક્ટર્સ પોપ્યુલેશન લઈ લો ને, તેમાં આ 0.001% ના બ્લેક શીપ છે, અને એ દોષીઓના લીધે ઘણી વખત નિર્દોષ દંડાય, એના લીધે આખું મેડિકલ પ્રોફેશન બદનામ થાય. એવા ઘણા બધા દાખલા આપણે ભૂતકાળમાં પણ જોયેલા છે. પણ મને કહેતા એ વાતનો આનંદ થાય, અમારી આખી ઓલ ગુજરાત ગાયનેક સોસાયટીના સક્રિય પ્રયત્નોના લીધે, અને દરેક જે શહેરવાર સોસાયટીઓ છે, અમે તો મોનિટરિંગ કમિટી રાખી છે. એટલે એ સાથે કે તમારા વિસ્તારમાં ક્યાં કોક તમને જો ખબર પડે કે કોઈક આવી રીતે સેક્સ ડિટર્મિનેશન કરે છે, તો એની માહિતી તમે ગુપ્ત રીતે અમને ઓફિસ બેરર્સને પહોંચાડો.
અમે આ માહિતી સરકારી અધિકારીશ્રીઓને પહોંચાડીશું અને આ જે કન્સર્ટેડ એફર્ટ છે એના લીધે જ થઈને ગુજરાતનો સેક્સ રેશિયો જે 2011માં 911 હતો એ સુધરીને અત્યારે 956ની આસપાસ થયો છે. ઓકે, હેમંતભાઈ એક છેલ્લો સવાલ લાગે છે કે ના હવે સમાજમાં પણ જે આ પ્રકારની એક માનસિકતા છે કે ના દીકરી નહીં પરંતુ દીકરો જોઈએ છે, એક એવી જે માનસિકતા છે તેમાં પણ હવે સુધાર લાવવો એ બહુ જરૂરી બની ગયો છે તેમ? આમૂલચૂલ પરિવર્તન સમાજના એ ક્ષેત્ર ને એ છેડા ઉપર જ બહુ જરૂરી છે. અમુક શાસ્ત્રો, ધર્મની નીતિઓ એ બધું આપણે જે ફોલો કરીએ છીએ એમાં દીકરો જોઈએ જે પ્રમાણે જે દ્રઢ માન્યતા છે. મને એ કહેતા એ વાતનો આનંદ છે કે જે ઝેનઝી ને મિલેનિયલ જનરેશન છે ને એ તો હવે 1 ચાઇલ્ડ નોર્મ કે 2 ચાઇલ્ડ નોર્મ જ માને છે. એ લોકોમાં મેં આ પ્રમાણેનો દુરાગ્રહ જોયો નથી કે મારે મેલ ચાઇલ્ડ જ જોઈએ, મારે ફિમેલ ચાઇલ્ડ નહીં ચાલે. They are happy even with the 2 female children. અને we encourage them કે આજના જમાનામાં દીકરી જો તમારા ઘરે હશે ને તો એના જમાઈને તમારા ઘેર લઈ આવશે. એ તમને સાસુ સસરાની તમારી વધારે સારી સેવા કરશે દીકરા કરતા. આજે તો દીકરાઓ ઘરડા ઘરમાં મૂકી આવે છે મા બાપ, પણ જો દીકરી હશે ને તો એના પોતાના ઘરવાળાને લઈને તમારે ત્યાં આવીને તમારી સેવા કરશે. અને એ બહુ આદર્શ દાખલા સમાજમાં જોવા મળે. આજે દીકરાઓ કરતા દીકરીઓ પોતાના માતા પિતાની અને સાસુ સસરાની વધારે સારી સંભાળ રાખે. એટલે તો વી એમ્ફેસાઇઝ કે તમે આ જ કરો છો. તમારી દીકરી હોય તો કોઈ પણ પ્રકારના ગર્ભપાતની મનમાંય કોઈ શંકા હોય તો કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો યુ રેઝિસ્ટ ધેમ. હવે 1 ચાઇલ્ડ અને 2 ચાઇલ્ડ નોર્મમાં 2 દીકરીઓ આવે તો 2 દીકરીઓ સાથે 2 જમઈ આવવાના છે ઘરમાં, અને 2 જમઈઓ તમારી દીકરાઓ કરતા પણ વધારે સારી સંભાળ રાખે. બિલકુલ સાચી વાત છે. તારો સવાલ હવે એ છે કે આ એકની તો અત્યારે ધરપકડ કરવામાં આવી છે, હવે અન્ય હવે સ્ટિંગ ઓપરેશન કેટલા ઝડપથી થાય છે અને કઈ રીતે હવે તપાસ હાથ ધરવામાં આવે છે તે તો હવે જોવાનું જરૂર. પણ તેની સાથે સમાજના દરેક લોકોને એક જ વાત છે કે એવું દીકરા અને દીકરીમાં મહેરબાની કરીને પક્ષપાત ન રાખો. જે પણ આવે છે તેમને અત્યારે તો એક્સેપ્ટ કરો, કારણ કે આ પ્રકારના જ્યારે નેટવર્ક ચાલતા હોય તેમાં ક્યાંક સમાજના અમુક વ્યક્તિઓનો પણ હાથ હોય છે કે ના એમને પણ અત્યારે તો જે તપાસ કરાવી હોય છે કે ના અત્યારે દીકરો છે કે દીકરી છે, આ બાબતને પણ આપણે જ અટકાવવી એ બહુ જરૂરી છે. તેની સાથે હેમંતભાઈ, સેજલબેન અને અવનીબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.